સો નમસ્કાર, કેમ છો? ઓન ધ વે છું અત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર, એટલે કે સોનગઢ ગયો હતો અને સવારે 8 વાગ્યાથી જર્ની સ્ટાર્ટ થઈ હતી. અને થોડી વાર પહેલા તમને બધાએ આજે આખા દિવસમાં એક વાત ખાસ રહી છે અને એ છે એડવોકેટ મેહુલ બોગરા ઉપર હુમલો અને જે ઘટના ઘટી છે એ બાબતની અંદર મારે પ્રતિક્રિયા આપવી છે. સો બધા જે ચાહક મિત્રો છે આપણા, એમના માટે ખાસ આ લાઈવ કરવાનું રીઝન શું છે એ બધું આપણે બોલશું, કારણ કે બધા જુદી જુદી પ્રતિક્રિયા આપી રહ્યા છે. હમણાં થોડી વાર પહેલા જ મેં પોસ્ટ મૂકી હતી તો એની અંદર પણ મતલબ બંને તરફી પ્રતિક્રિયાઓ આવી રહી હતી, પણ એ સાચી પ્રતિક્રિયા શું છે એ બોલવાની તેવડ તમારામાં હોવી જોઈએ. તમે કોઈ સમાજ સેવક છો, તમે પોલીસમાં છો, તમે વકીલ છો કે તમે ડોક્ટર છો, તમે આમ જનતા છો, પણ સાચું પરખવાની તાકાત તમારામાં હોવી જોઈએ. સત્યતાથી વાત રજૂ કરવાની તેવડ તમારામાં હોવી જોઈએ અને તમને એટલો અધિકાર પણ છે. ઘણા લોકો પહેલા નેગેટિવ લઈ લઈએ કે ઘણા લોકો એવું બોલી રહ્યા છે કે એડવોકેટ મેહુલ બોગરા ફક્ત ને ફક્ત પોલીસને ટાર્ગેટ રાખે છે અને પોલીસ ખોટું કરે છે ત્યાં જ એ ખાલી પ્રતિક્રિયાઓ આપે છે અને વિડીયો બનાવે છે અને વોટ એવર બધું બહુ લખી રહ્યા છે લોકો. બીજી જગ્યાએ જતા નથી, નેતાઓને ભ્રષ્ટાચાર એમને દેખાતા નથી, બીજા કોઈ ખોટું કરે છે દેખાતો નથી. ભાઈ, એ મેહુલ બોગરાનો અંગત વિષય છે, અંગત રસ છે કે કયા ભ્રષ્ટાચાર બાબતે ઉઘાડા પાડવા, કયા ભ્રષ્ટાચાર બાબતે વધારે બોલવું, એ દરેકનો અલગ વિષય છે. એ કાયદાના નિષ્ણાત છે, એ પણ મારી જેમ એક વકીલ છે, કાયદાનું જ્ઞાન ધરાવે છે. એમને જે ખોટું કરતી, જે વધારે પડતી જે બાબતો છે એ પોલીસની અંદર અમને દેખાય છે અને એ બાબતની અંદર એક્ટિવિસ્ટ કરે છે, એના વિશે કામ કરે છે, લોકોને જાગૃત કરે છે, પબ્લિકને સત્યતા બતાવે છે. દરેકને એક અધિકાર છે અને જરૂરી નથી કે ભાઈ એડવોકેટ મેહુલ બોગરા બધા વિષયની અંદર મતલબ લાઈવ કરે કે ભાઈ પોલીસ સિવાય બીજી જગ્યાએ પણ જાય. જરૂરી નથી, એ એનો અંગત વિષય છે. તમને બીજા વિષયો દેખાતો તમે જાઓ ને ભાઈ. શા માટે બધું મેહુલ બોગરા પર રાજવીને બેઠા છો તમે કે મેહુલ બોગરા જ બધું કરી લે? કરું છું, હું બધા વિષયમાં કરું છું. બરાબર, મારો શોખ છે બધા વિષયમાં, હું બધા વિષયમાં લાઈવ કરું છું, બધા વિષયમાં પ્રતિક્રિયા આપું છું, બધા વિષયની અંદર મતલબ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવું છું. એ મારો શોખ છે. મેહુલ બોગરાનો પર્ટિક્યુલર પોલીસ બાબતનો શોખ છે તો એનો વિષય છે. અને રહી વાત અહીંયા આગળ સત્યતા અને ખોટાની, કાયદો, બંધારણ એ દરેક બાબત દરેક નાગરિક માટે એક છે. એની અંદર ક્યારે એક દેશની અંદર બે કાયદાઓ ક્યારે બે વ્યક્તિઓ માટે ના હોઈ શકે. શું પોલીસ માટે અલગથી બંધારણ છે? પોલીસ માટે અલગથી કાયદો છે? કોને પરવાનગી આપી છે? કયા નિયમ, કયા આર્ટિકલ, કયા એક્ટે પરવાનગી આપી છે એ પોલીસ વાળા કાળો જે કાચ રાખીને ફરી શકે? અને આ જે વિડીયો બન્યો છે, જે ઘટના ઘટી છે, આખો વિડીયો મેં 3 વાર જોયો, બધા જ વિડીયો મેં 3 વાર જોયા. મેં સ્પષ્ટ દેખાય છે કે બ્લેક ફિલ્મ વાળા કાચ, નંબર પ્લેટ વગરની ગાડી અને પોલીસ લખેલું બોર્ડ વાળું ગાડું દેખાય છે વિડીયોની અંદર. અને એડવોકેટ મેહુલ બોગરા એ ડ્રાઈવર ચાલકને પૂછે છે કે ભાઈ આની અંદર બ્લેક ફિલ્મ શા માટે છે, નંબર પ્લેટ કેમ નથી? બની શકે ભૂલ થાય, બની શકે આપણે વર્દીમાં હોય, આપણે પોલીસમાં હોય, આપણી પાસે પાવર હોય એટલે આપણે ભૂલ કરીએ કે આપણે ભૂલને ઇગ્નોર કરીએ, આપણને ના દેખાતી હોય ભૂલ આપણી, કે આપણને અધિકાર છે, આપણને કોણ રોકવા વાળું છે? આપણે તો પોલીસમાં છીએ. આપણા બ્લેક ફિલ્મ કોણ હટાવવાની તાકાત રાખે છે? આપણે નંબર પ્લેટ વગરની ગાડી લઈને ફરીશું છે એ યાદ રાખ. જ્યારે પણ વાત અહીંયા કોઈ સમાજની નથી એ યાદ રાખજો. સમાજની વાતો કરવા વાળા ખાસ ધ્યાન આપજો. અહીંયા લડાઈ કોઈ સમાજની નથી, કોઈ બે જૂથના સમાજ વચ્ચેનો વિગ્રહ નથી. અહીંયા વાત છે કાયદા અને બંધારણની. દરેક નાગરિક માટે એક કાયદો છે. તમે જ્યારે બ્લેક ફિલ્મ વાળી ગાડી લઈને નીકળો છો, 4 પોલીસ વાળા તમને આજુબાજુથી ઘેરી લે છે, આતંકવાદી જેવું વર્તન થાય છે, 2000, 5000, 10,000ની માંગણીઓ થાય છે અને 90% જગ્યાએ 100, 200, 500, 1000, 2000 ના તોડ થાય છે. પણ એ જ વસ્તુ પોલીસ અધિકારીને કે પોલીસ ની અંદર નોકરી કરતા વ્યક્તિને કોણ પરવાનગી આપે છે કે કાળા કાચવાળી ગાડી લઈને તમે ફરો, નંબર પ્લેટ વગરની ગાડી લઈને ફરો? એક જાગૃત નાગરિક તરીકે એડવોકેટ મેહુલ બોગરાએ ફક્ત એટલું પૂછ્યું કે તમને કોને પરમિશન આપી છે કે તમે બ્લેક ફિલ્મ વાળી ગાડી લઈને ફરો? અને ઘણા લોકો કોમેન્ટ બી મારી રહ્યા હતા. મેં જોયું તો હમણાં મેં પોસ્ટ મૂકી ત્યારે કે ગમે ત્યાં સ્ટડી ના કરાય, બધી જગ્યાએ ના લખવાનું હોય. ભાઈ, આ જ વસ્તુ જયારે તમારા સાથે બને ત્યારે તમને ખબર પડે છે. કાયદો એ કોઈના બાપની જાગીર નથી, એ યાદ રાખજો. અને રહી વાત
ગમે તેવા બાબતની, પણ એની અંદર મારામારી ક્યાંથી આવી જાય છે મને નથી સમજાતું. ઘણીવાર નહીં, હજારો વખત અમારી સાથે ખોટું થયું છે. હંમેશા તમે બધા જાણો છો, અમે અવાજ ઉઠાવીએ છીએ, બોલીએ છીએ, લોકો માટે લડીએ છીએ. એના માટે 11 FIR પણ અમે મેળવી છે, અને 11 FIR ખોટી છે એવું મહિપતસિંહ ચૌહાણ નથી કહી રહ્યા. બીકોઝ ઓફ 10 FIR ના જજમેન્ટ આવ્યા છે, અને કોર્ટ એવું કહી રહી છે કે ખોટી FIR થઈ હતી, ખોટી રીતે ફસાવવામાં આવ્યા હતા. કોર્ટ કહી રહી છે. છતાં પણ જયારે પોલીસને સમર્થન આપવાની વાત હતી, પોલીસના ગ્રેડ પેની વાત હતી સમર્થનની, ત્યારે મહિપતસિંહ ચૌહાણે એ બાબતમાં પણ પોલીસને સમર્થન આપ્યું હતું કે મને લાગ્યું હતું કે એક નાગરિક તરીકે મારી ફરજ બને છે કે મારે પોલીસ ગ્રેડ પેને સમર્થન આપવું જોઈએ. સમર્થન આપ્યું, જીત પણ મળી. આજે ગુજરાતના પોલીસના લોકોને જે પગાર વધારો થયો અમને ખબર છે, અમે લડ્યા હતા. અને મજાની વસ્તુ તો એ છે, એ બાબતમાં FIR પણ અમારા પર થઈ હતી. પણ છતાં પણ અમે જ્યાં જરૂર પડે ત્યાં મદદ કરીએ છીએ, જ્યાં જરૂર પડે ત્યાં અવાજ ઉઠાવીએ છીએ. જે પક્ષમાં જયારે સાચું હોય એ પક્ષની અંદર ઉભા રહીએ છીએ. પણ એનો મતલબ એ નથી કે તમે ગમે ત્યારે હાથ ચાલાકી કરો. ખરેખર આજે ગુસ્સો આવી રહ્યો છે મને કે બહુ રિસ્પેક્ટ આપીએ છીએ પોલીસને, અમે બહુ માનીએ છીએ. હજારો પોલીસ કર્મી અમારા મિત્રો છે, બહુ પ્રેમ છે અમને. સાથે જમીએ છીએ, સાથે ફરીએ છીએ, એકબીજાના જરૂર સમયે ઉભા રહીએ છીએ. પણ ગમે ત્યારે મતલબ દાદાગીરી કરવી, લુખ્ખાગીરી કરવી, મારામારી કરવી અને ખોટી રીતે FIR કરવી, ત્યાં મગજ છટકે છે, ત્યાં ગુસ્સો આવે છે. અને ત્યાં સામાન્ય લોકોએ પણ સમજવાની જરૂર છે કે આ ઘટના તમારી સાથે પણ બનવાની છે. આ તો એડવોકેટ મેહુલ બોગરા છે. મેહુલ બોગરા એક તાકાતવર વ્યક્તિ, એક કાયદાનો નિષ્ણાંત વ્યક્તિ, જો એની સાથે આવું થઈ શકતું હોય તો તમારી શું હાલત થવાની છે એને ગણી રાખજો. એટલે આ ઘટના રિપીટ હજારો વખત થાય છે. આ તો મેહુલ બોગરા છે કે જે તમને વિડીયો બતાવે છે, વિડીયોના માધ્યમથી તમને ખબર પડી કે આવી ઘટના, આ ઘટના કોઈ પહેલી નથી. દરરોજ આપણા દેશની અંદર આવી હજારો ઘટના થાય છે, પણ એના વિડીયો નથી આવતા. તમે જોયું, એનો મોબાઈલ પણ છૂટવો છે. કોણ અધિકાર આપે છે પોલીસ કર્મીને મોબાઈલ છૂટાવવાનો? તમે જયારે કોઈ ખોટા સામે અવાજ ઉઠાવો છો, વિડીયો બનાવો છો, ત્યાં 4-5 પોલીસ જણા ભેગા મળીને તમારો મોબાઈલ છૂટવી લે છે, મોબાઈલ તોડી નાખે છે, મોબાઈલ પડાઈ લે છે, જેલની અંદર નાખી દે છે, કસ્ટડીમાં લઈ લે છે. બધું જ ખોટું થતું હોય છે. પણ આ એડવોકેટ મેહુલ બોગરા હતો, જેના લીધે આ બધી જ ઘટના તમારી સામે આવી, તમને ખબર પડી કે કોણ ખોટું છે અને કોણ સાચું છે. પણ આમાંથી શીખવાની જરૂર છે તમારે, કે જો તમે નહીં શીખો તો શું પરિસ્થિતિ થવાની છે એ તમારે સમજવું પડશે. ખાસ આ વિડીયોના માધ્યમથી હું ગુજરાતના તમામ લોકોને કહું છું કે આ જે બાબત છે એને તમે જાતિવાદી રીતે, સામાજિક રીતે ના જોશો. તમારે આ લડત સત્યતાની રીતે જોવાની છે. કારણ કે આ વિડીયોના માધ્યમથી સ્પષ્ટ દેખાય છે કે કોણ ખોટું હતું અને કોણ સાચું હતું. પણ હવે મેં સાંભળ્યું છે કે FIR મેહુલ બોગરા પર બી FIR થવાની છે એવું મેં સાંભળ્યું છે. જે સત્યતાથી અવાજ ઉઠાવી રહ્યો છે, જાગૃત કરી રહ્યો છે પબ્લિકને, કાયદાનું ભાન લોકોને કરાવી રહ્યો છે, એના પર બી FIR થઈ રહી છે. વાંધો નહીં, જે લડવા નીકળ્યા છે એટલે આ બધું તો રોજિંદુ છે. અમારા જીવનની અંદર પણ આવી ઘટના ઘણીવાર બની છે, અને ખોટી FIR 11 FIR ભોગવી છે, અને 10માંથી નિર્દોષ બહાર બી નીકળી ગયા છે. પણ આ લડત ચાલુ રહેવાની છે. ગુજરાત પોલીસને હું અપીલ કરું છું કે શા માટે તમે આવા ધંધા કરો છો કે લોકો તમારી પર આંગળીઓ ઉઠાવે? તમે પોલીસમાં છો, કાયદો તમે વાંચેલો છે, કાયદો સમજ્યા છો, કાયદાને રોજ પાલન કરાવવા માટે કામ કરો છો, તો તમને એવી શું તકલીફ છે કે કાયદો લોકો તોડવાના કામ કરો છો? શા માટે બ્લેક ફિલ્મ વાળા ગાડીઓ લઈને નીકળી પડો છો? નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને નીકળી પડો છો? કોણ તમને અધિકાર આપે છે? સાચા કાયદાના પાલક બનો, કાયદાનું પાલન કરો. કોઈ એડવોકેટ મેહુલ બોગરા, કોઈ મહિપતસિંહ કે કોઈ બીજું તમારી સામે આંગળી નહીં ઉઠાવે. તમે પોતે ક્યારે કોઈ કાયદો નહીં તોડો તો કોઈ તમારો વિડીયો બનાવવા નવરો નથી, કોઈ તમારી સામે બોલવા તૈયાર નથી, કોઈ નવરો નથી કે એનો ધંધો મૂકીને તમારા વિડીયો બનાવવા માટે આવે, તમને હાઇલાઇટ કરાવવા આવે. એકાદ કિસ્સો બતાવો કે જ્યાં પોલીસનો ખોટો વિડીયો બનાવ્યો, એવો એકાદ કિસ્સો બતાવો. હજારો કિસ્સા હું તમને બતાવું જ્યાં ખોટી FIR થઈ હોય, પણ તમે એક કિસ્સો એવો બતાવો જ્યાં ખોટો વિડીયો બનાવવામાં આવ્યો હોય. નહીં મળે. એટલે કહી રહ્યો છું કે મહેરબાની કરો, કાયદાના રક્ષક છો, બહુ રિસ્પેક્ટ છે તમારા પ્રત્યે, તમારા માટે લડ્યા છીએ, તમારા માટે FIR ભોગવી છે, પણ કમસે કમ આવું ના સાંભળવું પડે. કાયદાના રક્ષક બની
મહેરબાનીને કાયદાનું પાલન તમે જાતે કરો તો જ લોકો કદાચ કાયદા તોડવાનું કામ કરશે ને. પણ આ કોઈ પેલું એડવોકેટ મેહુલ બોગરા નથી, કોઈ આ પહેલી ઘટના નથી, કદાચ આ શરૂઆત છે. ગુજરાતના બીજા નાગરિકો પણ હવે આવું કરવાના છે. એટલે બે હાથ જોડીને અપીલ કરું, કાયદો ના તોડશો. બ્લેક ફિલ્મ વાળા, નંબર પ્લેટ વગરની ગાડીઓ રાખવા વાળા પોલીસ વાળાઓ બંધ કરી દો. શા માટે હાથે કરીને બખાડા ઉભા કરો છો? શા માટે કાયદો તોડો છો? કાયદાનું પાલન કરાવવાની તેવડ, કાયદાનું પાલન કરાવવાની શક્તિ અને કાયદા પાલન કરવાની ઈચ્છા જો તમારી છે તો તમે પોતે પણ કાયદાની અંદર રહીને કાયદાનું પાલન કરો એવી આશા રાખું છું. બાકી જ્યાં જરૂર પડવાની છે, તમને તકલીફ આવશે, અમે ઉભા રહીશું. ભલે તમે અમારી સામે 1000 એફઆઈઆર કરો, અમને જેલમાં નાખો, અમને ખોટી રીતે ફસાવો, પણ જ્યાં તમને તકલીફ આવશે, અમને ખબર પડશે ને, બે જીજક આ મહિપતસિંહ ચૌહાણ તમારા પડખે ઉભો રહેશે. પણ ત્યારે જયારે તમે સાચા હશો ત્યારે, અને ખોટા હશો તો બે જીજક બોલતા શરમ નહીં આવે, એ યાદ રાખજો. ખબર છે આ બધું બોલવાથી એના પડઘા ઘણા બધા પડી રહ્યા છે, ઘણી બધી તકલીફો થવાની છે, પીડા થવાની છે, પણ જ્યાં સાચું છે એ બાબતમાં બોલવું ખૂબ જરૂરી છે. એટલે આશા રાખું છું કે આ ઘટનાથી કમસે કમ ગુજરાત પોલીસ અને મતલબ ગૃહમંત્રી સાહેબ એક એવો પરિપત્ર બહાર પાડે કે જે પોલીસ વિભાગના જે અધિકારીઓ છે, જે નિયમ તોડીને નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને ફરે છે, બ્લેક ફિલ્મ વાળી ગાડીઓ લઈને ફરે છે, એ તાત્કાલિક હટાવવામાં આવે, નહીતર આવા ઢગલાબંધ વિડીયો ગુજરાતની અંદર આવવાના છે. અને એવું નથી કે ખોટું પોલીસ વિભાગમાં થાય છે, મહિપતસિંહ તો બોલે જ છે, એટલે મહિપતસિંહ પર તો કોઈ ટિપ્પણી કરવાની કોઈ સવાલ નથી આવતો કે ખાલી આ બાબતની અંદર અવાજ કરો છો. બધા બાબતની અંદર જ્યાં ખોટું હોય ત્યાં બોલીએ છીએ. અને પોલીસ તમને બી કહું છું, તમારી સામે જયારે ખોટું થશે ને ત્યારે મહિપતસિંહ તમારા પડખે ઉભા રહેશે, ચિંતા ના કરતા, લડી લઈશું, તમને સપોર્ટ આપીશું. પણ હાલ ખોટું જે થઈ રહ્યું છે, મારામારી કરી રહ્યા છો, ગુંડાગીરી કરી રહ્યા છો, અને જોઈને શરમ આવે છે કે યાર કઈ પ્રકારની મતલબ લોકશાહી જેવી કઈ પદ્ધતિ રહી છે કે નહીં ખબર નહીં. પણ દુઃખ થઈ રહ્યું છે, પણ વાંધો નહીં, સમય આવશે, સમય બધાનો આવશે અને કાયદો કાયદાનું કામ કરશે. પોલીસ સ્ટેશનની અંદર કદાચ ખોટી ફરિયાદો દાખલ થઈ શકે, પણ કોર્ટ એનો ચુકાદો ઓલવેઝ સાચો આપે છે. એટલે બન્યા રહો. આ બાબતની અંદર વધારે આપણે સમય આપણે બતાવીશું, જજમેન્ટો આવવાના છે. કોર્ટ અહીંયા જ છે, તમે બી અહીંયા છો, અમે પણ અહીંયા છીએ. મજા આવવાની છે અને લોકો ભરપૂર જાગૃત થઈ રહ્યા છે. બીજી ખાસ વાત, જ્યાં ખોટું હશે ત્યાં વટથી ખોટાને ખોટું કહીશું, ચાપલુસી નહીં કરીએ. આઈ સપોર્ટ ફલાણું, આઈ સપોર્ટ ઢેકણું. જ્યાં સાચું છે ને એને સપોર્ટ આપવાનો હોય. દરેક વસ્તુની અંદર આંખો મીચીને સપોર્ટ ના આપી દેવાનો હોય. ખોટાને ખોટું કહેવાની તેવડ નથી ને, તકલીફ ત્યાં છે. એટલે જો વાત ગમી હોય તો વિડીયોને શેર કરજો. અને મેહુલભાઈ તમને ખાસ કહું, કોઈ ચિંતા નહીં કરવાની, લડવા નીકળ્યા છીએ એટલે મારામારી પણ થવાની, હુમલા પણ થવાના, ફરિયાદો પણ થવાની, બધું જ થવાનું, પણ આપણે આપણું કામ કરતા રહેવાનું છે. લોકોને જાગૃત કરવા નીકળ્યા છીએ, જાગૃત કરતું રહેવાનું, કોઈ ચિંતા કરવાનો વિષય નથી આવતો. એટલે કોઈ ટેન્શન નહીં. અને લડત દમદાર રીતે લડશું, આગળ વધતા રહીશું અને ખોટાનો વિરોધ દમથી કરતા રહીશું. ધન્યવાદ.